પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાપર ભાજપ કાર્યાલય ખાતે દેશ માટે બલિદાન આપનાર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. તેમના બલિદાન દિવસ નિમિત્તે નગરપાલિકાના કાર્યકરો હોદ્દેદારો દ્વારા અંજલિ અર્પણ કરાઈ હતી. મુખર્જીએ દેશની અખંડિતતા માટે બલિદાન આપ્યું હતું. ભારતમાં કાશ્મીરને જ્યારે વિશેષ અધિકાર અપાયો હતો ત્યારે તેમણે એક દેશ ઓર દો વિધાન નહીં ચલેગાનું સૂત્ર આપ્યું હતું. આજના દિવસે રહસ્યમય સંજોગોમાં તેમનું નિધન થયું હતું. ગુજરાતમાં આજે 2 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીના પરિણામો આવ્યા હતા. કડી અને વિસાવદર બંને બેઠકો પર પરિણામો આવતા જીતનો જશ્ન શરૂ થઈ ગયો હતો. આજે ફરી એકવાર કડી બેઠક ભાજપે સાચવી તો વળી વિસાવદર બેઠક પર ફરીથી આપે કબજો જમાવ્યો છે. આમ આદમી પાર્ટીના ગોપાલની સીધી ટક્કર અહીં ભાજપ સામે હતી અને તે જીતી ગયા. આ પ્રચંડ જીત સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. नमस्कार मित्रों, सत्यमेव जयते, असत्य पर सत्य की जीत मतलब विसावदर में भारतीय जनता पार्टी की हार और आम आदमी पार्टी की जीत. भारतीय जनता पार्टी ने विसावदर के लोगों को एक लोकतांत्रिक अधिकार से वंचित किया था. उनके द्वारा चुने गए आम आदमी पार्टी एमएलए को उन्होंने खरीद लिया था. उनके द्वारा जो वोट दिए थे उसको खरीद लिया था. मगर मतदार है वो भगवान होता है, वोटर्स वो भगवान होता है. और उन वोटर्स ने फिर से आम आदमी पार्टी को पिछले बार से डबल से ज्यादा लीड दी है. इसका मतलब आज फिर से गुजरात में आम आदमी पार्टी को गुजरात ने स्वीकारा है, वो स्टैब्लिश हुआ है. सबसे बड़ी बात यह है कि आम आदमी पार्टी द्वारा जो जनता को वचन दिया गया था, जनता को काम करने की बात कही थी, आज दिल्ली में जो लोग हार गए, बीजेपी जीत गई तो आज फिर लोग वहां याद कर रहे हैं कि नहीं आम आदमी पार्टी नहीं है, इसलिए हमारे मकान टूट रहे हैं, हमारे घर टूट रहे हैं, हमारे पानी की लाइन कट होगी, हमें इलेक्ट्रिक बिल से बिजली बिल भरना पड़ रहा है, महिलाओं को लाभ नहीं मिल रहा है, बेरोजगारों को लाभ नहीं मिल रहा है. उसी तरह गुजरात में गोपाल इटेलिया की जीत असत्य पर सत्य की जीत है. और इस बार फिर से मैं गुजरात विसावदर के लोगों को खूब खूब धन्यवाद देना चाहता हूं. साथ में प्रश्न खड़ा करना चाहता हूं, क्या इस तरीके से एमएलए एमपी खरीद के भारतीय जनता पार्टी जो लोकतंत्र की हत्या कर रही है, लोकतंत्र की व्यवस्था को गड़बड़ कर रही है, लोकतंत्र का मजाक बना रही है, तो इस तरह के इलेक्शन का खर्चा की पेनाल्टी क्या बीजेपी सरकार से, बीजेपी पार्टी से वसूल नहीं करनी चाहिए? क्या भारतीय जनता पार्टी से इस इलेक्शन के खर्चे को वसूल नहीं करना चाहिए? ये जवाब आपको देना है, क्योंकि आप जब तक जवाब नहीं देंगे तब तक भारतीय जनता पार्टी आपके और हमारे वोट के राइट को जो लोकतंत्र ने बाबा साहब भीमराव अम्बेडकर ने अपने दिया है उससे खेलती रहेगी. સદગુરુ ભગવાન વાલરામનો 32મો લીલા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મહોત્સવ નિમિત્તે પૂજ્ય સંત હરિદાસજી મહારાજના સાનિધ્યમાં કચ્છી કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ ફંડ એવં હરિઓમ પરિવારના સથવારે કડવા પાટીદાર વાડી ઘાટકોપર વેસ્ટમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 1500 જેટલા ઉદ્ધવ પ્રેમીઓ પધાર્યા હતા. સાંજે વાલરામ મહિલા મંડળ દ્વારા ભજન સાથે શરૂઆત થઈ હતી. ત્યારબાદ સંધ્યા પાઠ સાથે ચાલીસાના પાઠ કરાયા હતા. ત્યારબાદ પૂજ્ય સંત હરિદાસજી મહારાજના આશીર્વચન સાથે ભજન, સત્સંગ, ગઝલ, ઓધોરાસ એવં ઓધો પ્રસાદની સર્વે મોજ માણી હતી. પાટીદાર સમાજવાડીનું ઝડપથી નૂતનીકરણ થશે અને ભવ્યથી ભવ્ય બનશે એવા ગુરુ પાસેથી આશીર્વાદ પ્રમુખ અને ટ્રસ્ટીઓ લીધા હતા, જેમાં કડવા પાટીદાર સમાજના પ્રમુખ કાંતિભાઈ અને તેમની સર્વે ટીમ હાજર રહી હતી. કચ્છી આશ્રમ હરિદ્વાર ટ્રસ્ટી રવિભાઈ કેસરાએ હાજરી આપી હતી. આપણો સમાજ ઉત્સવ પ્રેમી છે, આપણે સમાજને ધાર્મિક કાર્ય ઉત્સવ રૂપે આપવા જોઈએ. સાથે જ આગામી 10મી જુલાઈ 2025ના ગુરુવારના પૂજ્ય હરિદાસજી મહારાજના સાનિધ્યમાં વાસી ખાતે સિડકો હોલમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં લગભગ 10 થી 15,000 ભાવિક ભક્તો હાજરી આપશે. અને ત્યારે મેં એવું કહ્યું હતું ભૂપેન્દ્રભાઈને, માઠું ન લાગે માટે મેં તો ભૂપેન્દ્રભાઈ ભલે આ ભાવનાથી બોલ્યા છો, હું શાસ્ત્રોક્ત બોલું છું, હું શાસ્ત્રોની ભાષા બોલું છું. મારા ગુરુજીએ મને ભણાવવામાં કોઈ કચાશ નથી રાખી. એનું પ્રમાણ તમને જોઈએ ત્યાં 2 જણા બેઠા છે. એક છે અમારા ખેમદાસ મવાણી. ક્યાં ગયા ખેમદાસ? કિધર ગયા? હા, એ બેઠા છે. સુઈ ગયા હતા બોલા તો ખેમદાસ, અમે 2 જણા મારા ગુરુજી પાસે ભગવાન વાલરામ પાસે ભેગા વેદાંત ભણ્યા છીએ. અઘરા માગરો વિશે અમને 2ને ભણાવ્યો છે. અને ત્રીજો નાનો હતો અશોક પારસિયા, એ નાનપણથી ભણ્યો છે, લગભગ 15-16 વર્ષનો હતો ત્યારથી આ શાસ્ત્ર ભણ્યો છે. મેં હું શાસ્ત્રીય ભાષામાં વાત કરું છું કે સેવક અને શિષ્ય માટે, સેવક અને શિષ્યમાં આટલો ફરક. અશોક જે સેવક હોય, આપણે બધા સેવક જ છીએ,
આ બધી સેવકાઓ છે, આપણે બધા દાસ છીએ, આ ગુરુની બધી દાસીઓ છે, ભગવાનના આપણે દાસ, ભગવાનની બધી દાસીઓ. મેં તો સેવક અને શિષ્યો માટે ગુરુ છે ને એ માત્ર સદગુરુ નથી, એ સદગુરુ ભગવાન છે. પાછળ શું લખ્યું છે? સદગુરુ ભગવાન અધોરામ લખ્યું છે. બહુ સારું. આપની બુદ્ધિ અને વિવેકને માટે હું આપને એમ કહું છું કે એમનો વિવેક આપણને મજબૂર કરે છે કે આપણે તાળીઓ વગાડવી પડે આ લોકોને. જેણે પણ આ વિવેકપૂર્ણ, વિચારપૂર્વક, બુદ્ધિપૂર્વક આજે પાછળ એને શું કહેવાય? સાઇનબોર્ડ, બેનર કહેવાય ઇંગ્લિશમાં. આપણે કાંઈક બીજું કહેતા પડદો, પણ એમાં લખી આવીને મેં વાંચ્યું. આપના વિવેકને, આપના વિચારને, આપની બુદ્ધિને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હું તમને. તમે ખરેખર તમે સેવક છો, તમે ખરેખર શિષ્યો છો કે આપને આ વિવેક આવ્યો. બીજું સાહેબ કાંતિભાઈ, હું એક આજે ઓફિસમાં આવીને બહુ રાજી થયો છું ને એક કારણ છે, એમાં તમારો વિવેક. શિષ્ય અને સેવકોને સદગુરુમાં ભગવદ બુદ્ધિ થઈ જાય, સેવક અને શિષ્યોને સદગુરુમાં ભગવદ બુદ્ધિ થઈ જાય, એના માટે કોઈ પણ કાર્ય, પ્રવૃત્તિ, ઉપક્રમ આ જગતમાં કંઈ પણ અસંભવ નથી. ભુજ તાલુકાના કોટડા ચકાર નજીક આવેલી સરળવાડી ભેડ માતા મંદિર ખાતે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સંગઠન સાથે કચ્છના 8 તાલુકાના 324 પરિવારો જોડાયેલા છે. સંગઠન દ્વારા ઊંટ પાલકોની આજીવિકા, ઊંટોના ચરિયાણ અને આરોગ્ય માટે સક્રિયપણે કામગીરી કરાય છે. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થા સાથે મળી 2015માં ભારતની ઊંટોની 9મી નસલ એવી ખારાઈ ઊંટની માન્યતા અપાઈ હતી. તેની સાથે ઊંટણીના દૂધની બજાર વ્યવસ્થા ઊભી કરવી, ઊંટની 2 નસલ કચ્છી ખારાઈ ઊંટના સંરક્ષણ અને સંવર્ધન અંગેના કાર્યો કરવા, ઊંટ પાલકોને સંગઠિત કરવા, તેમના ચરિયાણના હકો અંગે કામ કરવું, ઊંટોના આરોગ્યની જાળવણી માટે રસીકરણ કેમ્પ યોજવા સહિતની કામગીરી કરાય છે. ઉજવણીમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઊંટ પાલકો, પશુપાલન વિભાગ, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ, સરકારી વિભાગના અધિકારીઓ, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી. આ કાર્યક્રમમાં દાતાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. જી, સૂચિત મંડળીની જે વાત છે એ આપણે સમજીએ છીએ કે પ્રેસમાં આવે છે એવું કંઈ નથી. સમગ્ર ગુજરાત લેવલનો આ પ્રશ્ન છે અને ગુજરાત સરકારે નક્કી કર્યું છે, નિયમ જ હતો, આજે નિયમ થયો એવું નથી, પણ રજીસ્ટ્રેશન મંડળીઓનું દૂધ સ્વીકારવું અને બીજી મંડળીઓનું દૂધ ન સ્વીકારવું એનું કારણ એક જ હતું કે ઘણી જગ્યાએ સરકારશ્રીના ધ્યાને આવ્યું હોય કે ભાઈ પ્રાઇવેટ જે વેપારીઓ છે એનું દૂધ અમુક સ્વીકારતા હોય તો એને સ્વીકારવું, એટલે પ્રાઇવેટીકરણ ન થાય. સૂચિત મંડળીઓની જ્યાં સુધી વાતચીત છે ત્યાં સુધી કચ્છમાં લગભગ 80 ગામ એવા છે જે આઈએફપી પોર્ટલમાં નથી. પોર્ટલમાં ન હોય ત્યાં સુધી રજીસ્ટ્રેશન ન થાય અને રજીસ્ટ્રેશન ન થાય ત્યાં સુધી સૂચિત રાખવી પડે. સરકારશ્રીની સૂચના એવી છે કે કોઈ ગામ દૂધના કલેક્શન વગર બાકી ન રહેવું જોઈએ. એની સાથે સાથે લગભગ 85 થી 90 ગામ એવા છે કે જ્યાં મંડળીઓ રજીસ્ટ્રેશન થયેલી છે પણ છેલ્લા 10 વર્ષથી નિષ્ક્રિય છે, એ દૂધના કલેક્શનનું કામ જ નથી કરતું. એટલે સરકારશ્રીની સૂચના પ્રમાણે દૂધનું કલેક્શન ચાલુ રાખવું પડે, એ પ્રમાણે ત્યાં સૂચિત મંડળીઓ ચાલુ રાખી છે. વાત માત્ર સરકારના ધ્યાનમાં છે ત્યાં સુધી એમ કે એક ગામમાં કોમ્પિટિશન, ખોટું કોમ્પિટિશન ન થાય અને રજીસ્ટ્રેશન મંડળી ચાલુ હોય ત્યાં સૂચિત મંડળી ચાલુ ન રાખવી, એવી સરકારની સૂચના છે. બાકી તો હવે આપણે પૂરેપૂરું સમજી ન શકીએ તો આખા કચ્છમાં સૂચિતો બંધ કરવી ખરેખર એવું નથી. એટલે આવા બધા પ્રશ્નોને કારણે સરકાર સાથે ચર્ચા કરીને જે નિર્ણય સરકાર કહેશે એ પ્રમાણે આપણે આગળ વધશું. આ છે ભેડ માતા, જે લોકેશન છે ભેડ માતા, ત્યાં કને આજે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, પ્રોગ્રામ જે છે દર વર્ષે જે આયોજન કરવામાં આવે છે એના હિસાબે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બધા માલધારીઓ એકત્ર થઈને બધા જે ચર્ચા હોય દૂધ વિશે કે ઊંટડી વિશે, ચરિયાણ વિશે, એ બધી માહિતી અહીંયા કને રજૂ કરવામાં આવે. કચ્છમાં ટોટલ 300 થી 350 જે પરિવાર છે એ ઊંટડીનો વ્યવસાય કરે છે, જે દૂધ ઉપર જે પોતાનો ગુજરાન ચલાવે છે. જે આયોજન રાખવામાં આવે છે એના હિસાબે જે રસીકરણ છે એ પણ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે. કચ્છ જિલ્લા
ઊંટ ઉછેરક માલધારી સંગઠનના કારોબારી સભ્ય તરીકે 22મી જૂન એટલે વિશ્વ ઊંટ દિવસ એના ભાગરૂપે આજે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી તથા અમારી વાર્ષિક સાધારણ સભા નિમિત્તે આજે કચ્છના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, ડેરીના ચેરમેનશ્રી તથા અમારા સમસ્ત કારોબારી સભ્યો તથા જે આ ઊંટ ઉછેરક માલધારી સંગઠનમાં 360થી પણ ઉપર જે પશુપાલકો જોડાયેલા છે એ તમામ સર્વે અહીં પધાર્યા હતા. મારે મુખ્ય ઊંટડીના દૂધ વિશે જે વ્હાઇટ ગોલ્ડ કહેવાય એના વિશે જ કહેવું છે કે અમારે અહીંયા ગુજરાતીમાં કહેવત છે કે ઊંટ ટાળે આંકડો અને બકરી ટાળે કાકરો. એના અનુસંધાને કે ઊંટડીનું દૂધ તો પ્યોર ઔષધીય જેને કહેવાય એ પ્યોર જડીબુટી ખાય છે એટલે એનું દૂધ પણ પ્યોર જડીબુટી જ હોય છે. એની અંદર વિપુલ પ્રમાણમાં કુદરતે જ ઇન્સ્યુલિન આપેલું છે. એ ઇન્સ્યુલિનને કારણે ડાયાબિટીસના દર્દીઓને જે ઇન્સ્યુલિનની જરૂર પડે છે એ ડાયાબિટીસ માટે રામબાણ ઇલાજ તરીકે પણ ઔષધીય રીતે કામ આવી શકે છે અને વધુમાં વધુ માર્કેટિંગ થાય. દૂધ સારી વસ્તુ છે, બધા લોકો સુધી પહોંચી શકે એના માટે ડેરી પ્રયત્નો કરે, અમારું સંગઠન પ્રયત્ન કરે, સરકારશ્રી પણ વિવિધ આને માર્કેટિંગ માટે શું શું કરવું જોઈએ એવા પ્રયત્નો કરે. તથા અમારા જે ચારિયાળના પ્રશ્નો છે, મુખ્ય તો ચારિયાળનો પ્રશ્ન આવે ઊંટ માટે તો જે ચેરિયાનો નિકંદન નીકળી ગયા છે, અમુક કંપનીઓએ કાઢી નાખ્યા છે, અમુક જંગલ ખાતાએ જમીનો બધી જગ્યાએ એવું, તો એ અમારા પ્રશ્નો હલ થાય એવી અમારી માંગણી છે. વિશ્વ ઊંટ દિવસની અમે દર વર્ષ ઉજવણી કરી છે. આ વખતે અહીંયા બ્રડ માતાજીના સાનિધ્યમાં અહીંયા વિશ્વ ઊંટ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે. અમારી વચ્ચે આજે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ હતા, ધારાસભ્ય શ્રી ત્રિકમ સાગા સાહેબ હતા, વલમજીભાઈ સાહેબ હતા, અનેક મહેમાનો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ હતા અને મહેમાનો દ્વારા અહીંયા આજે ભગવતી મોમાઈની ઊંટની પૂજા કરી સાથે સાથે એ દિવસે ઊંટનો ઉજવણી દિવસ ઉજાવ્યો. આજે મારે વાત કરી હતી ખરેખર વધારે કે આ ઊંટ દિવસનો ઊંટો માટે કે આ માલ ખરેખર વધુમાં વધુ કેવી રીતે બચે એના માટેની અને આ માલની જ્યાં જ્યાં ચરિયાણ છે એમને પણ ક્યાં જ્યાં નુકસાન થાય એ ખરેખર એમના માટે બહુ અઘરું છે. કારણ કે આ મીઠીમાં જ્યાં જ્યાં માલ ચરે છે, આ મીઠીનો માલ છે એમાં 2 વિભાગ આવે, ખારી અને મીઠીનો માલ. અહીંયા અત્યારે જે માલ આવે છે મીઠીનો માલ છે અને દરિયામાં રહેતો એનો ખારી માલ કહેવાય. અને જ્યાં જ્યાં મીઠીનો માલ રહે છે ત્યાં અલગ અલગ જગ્યાએ ફોરેસ્ટ ખાતા દ્વારા અને કંપનીઓ દ્વારા, ઉદ્યોગ દ્વારા ઘણે ઘણો ઝાડનું જે નિકામ થઈ રહ્યો છે એમનો ખરેખર જે એમનો ચરિયાણ બચે. સાથે સાથે જે ગાય ભેંસમાં એમને સરકાર દ્વારા નિમણૂક કરેલી જમીન કે 100 ઢોર પાછળ 40 એકર ગૌચર જમીન હોય એવી રીતે ખરેખર મારી વિનંતી સરકાર સુધી છે કે આવી રીતે ઊંટને પણ ખરેખર માન્યતા મળે, જમીનમાં ગૌચર એમને તરીકે નિમણૂક થાય એવી ખાસ મારી વિનંતી છે સરકાર સુધી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.